myself Sumit Patel and I am a maths teacher in MS School. આજે આપણે ગ્રેડ 4 ના મેથ્સની અંદર જે આપણે ચેપ્ટર કન્ટિન્યુ છે ચેપ્ટર નંબર 5 દુનિયા જોવાનો રસ્તો, તો એની અંદર આપણે વધુ માહિતી મેળવી. હવે જે લાસ્ટ વિડીયોથી તમે જોતા આવ્યા છો કે ચેપ્ટરની શરૂઆતમાં તમને શું શીખવવામાં આવ્યું છે, તો કોઈ પણ વસ્તુ છે એ જોવાનો અલગ અલગ નજરિયો છે, એટલે કે અલગ અલગ દ્રષ્ટિ હોય છે. કઈ વસ્તુ તમે ક્યાંથી જુઓ છો તે ઉપર આધાર છે કે તે કેવી દેખાશે. બરાબર, જેમ પહેલા વિડીયોમાં સમજાવ્યું તો કે ગાયને જોવી હોય તો તમે સામેથી ગાયને જુઓ, પાછળથી જુઓ, બાજુથી જુઓ, ઉપરથી જુઓ તો તમને અલગ અલગ દેખાય. બરાબર, એવી રીતે કોઈ પણ વસ્તુ હોય એને તમે સામેથી જુઓ છો, બાજુએથી જુઓ છો અને ઉપરથી જુઓ છો તો તમને અલગ અલગ દેખાય છે. ત્યાર પછી આપણે નકશો લીધો હતો, બરાબર, અને નકશા પરથી આપણે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. બરાબર, ફૂલોની ક્યારીવાળા જે નકશો હતો એમાં એક બગીચાની અંદર 4 ગેટ હતા, ગોપાલનું ઘર હતું. આવા અલગ અલગ પ્રશ્નોના આપણે જવાબ શોધીને લખ્યા છે. હવે ત્યાર પછી આપણે વર્કબુક સ્વાધ્યાય પોથીનો ક્વેશ્ચન નંબર 10 પણ એવો જ છે કે નકશાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ. તમને એક નકશો આપેલો છે અને એ નકશા પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર, તો નકશો પહેલાં અહીંયા જુઓ. તો અહીં બોર્ડ પર દોરેલો નકશો જે તમારી વર્કબુકની અંદર દોરેલો છે તે રીતનો જ છે. તો અહીંયા જે નકશો દોરવામાં આવેલો છે એની અંદર શું છે, તો આ જે બતાવી રહ્યા છે આ બધા તમારા માટે રસ્તા બતાવી રહ્યા છે. જે આ રસ્તો છે, બરાબર, અલગ અલગ જગ્યાએ જવા માટે જોઈ લો. બરાબર, અહીંથી શરૂઆત કરો છો તો અહીંયા 4 રસ્તા જેવું આવે છે. અહીંયા 4 રસ્તા, આ નિશાની પુલની છે. અહીંયા છે નેહાનું ઘર. બરાબર, આ બાજુ અહીંયા નેહાનું ઘર છે, આ બાજુ દુકાન છે, દૂધની દુકાન. પછી અહીંયા નરેનનું ઘર છે અને આ પાર્ક એટલે કે બગીચો છે. ત્યાર પછી 4 રસ્તા, અહીંયા પણ 4 રસ્તા. એમ આ એક રસ્તો છે. જેમ આપણે મહર્ષિ શાંતિપની સ્કૂલમાંથી જ્યારે ગેટ નંબર 2 થી બહાર નીકળીએ છીએ પછી ડાબી બાજુ જઈએ તો 4 રસ્તા પડે છે. બરાબર, સામે લક્ષ્મી વિલા આવે છે, સ્વામિનારાયણ પાર્ક આવે છે. આ એ જ રોડ પર આગળ જઈએ એટલે કયું દિવ્ય જીવન આવે. બરાબર, પછી આપણી પેલી સ્કૂલ આવે છે અને સ્વામિનારાયણનું SMBS મંદિરનો રસ્તો આવે છે. આગળ જઈએ ડાબી બાજુ વળીએ એટલે સેલ્વી હોસ્પિટલવાળો રોડ આવે. એવી રીતે ટૂંકમાં અહીંયા પણ એવી રીતે અહીંયા રસ્તો બતાવેલો છે. આ એક નકશો છે, ઉપરથી લીધેલો છે. સમજો તમે, ઉપરથી આપણી મહર્ષિ શાંતિપની સ્કૂલથી આપણે સેલ્વી હોસ્પિટલ જવું છે તો કેટલા રસ્તા છે, તો એ આખો ઉપરથી તમને રસ્તો બતાવવામાં આવ્યો છે. આનું બેસ્ટ ઉદાહરણ જો તમે મોબાઈલની અંદર ગૂગલ મેપ જોતા હોય તો તમે તમારા ઘરથી તમારા વતન, બરાબર, અથવા તમારા ઘરથી તમારી સ્કૂલ આટલું નાનું 2 કિલોમીટર 4 કિલોમીટરનું અંતર લઈ લેવાનું અને પછી એને સર્ચ મારવાનું તો તમને ઉપરથી રસ્તો બતાડશે. બરાબર, ઉપરથી તમને દેખાશે રસ્તો કે અહીંયા આ રીતે જવાનું અને તમે આ જગ્યાએ ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશો. કદાચ કોઈના ફાધરે અથવા મધરે તમે જોયું હોય તો નેવિગેટર ઉપરથી તમે રસ્તો શોધતા આગળ વધો છો. બરાબર, અહીંથી બેઠા જે જગ્યાએ જવું છે એ જગ્યાનું લોકેશન નાખી દો એટલે તમને એ બોલતું જાય કે રાઈટ ટર્ન, લેફ્ટ ટર્ન, 100 મીટર્સ, લેફ્ટ સાઈડ ટર્ન, બધું બોલતું જાય અને ડેસ્ટિનેશન સુધી એટલે કે જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચાડી દે. બરાબર, હવે આ નકશા પરથી તમારે શું સમજવાનું છે એ જુઓ. પહેલાં નકશો ઉપરથી તમને આવો આપ્યો છે. બરાબર, તો આ પણ એક વસ્તુ એવી જ છે કે આપણે ચાલતા હોઈએ તો રોડ અલગ દેખાય. બરાબર, ઊભા હોઈએ તો આપણને રોડ અલગ દેખાય. કેવી રીતનું, તો અહીંથી મોટો દેખાશે પછી નાનો થતો જાય. જેમ આપણે જોયું હતું લાસ્ટ વિડીયોની અંદર મીણબત્તીવાળો, પછી રેલવેના ટ્રેકના પાટાવાળું. બરાબર, પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે આપણે એ વસ્તુ નજીક હોય એટલે આપણને પહોળી અને જાડી દેખાય છે. બરાબર, જ્યારે દૂર જતાં તે આપણને સાંકળી દેખાય છે. બરાબર, એ જ રીતે આની અંદર પણ એ જ કહેવાનું છે કે ઉપરથી આ રસ્તો તમારે જોવાનો છે. આ નેહાનું ઘર છે અને આ નરેનનું ઘર છે. આપણે અહીંથી શરૂઆત કરી અને અહીંયા પહોંચવાનું છે અને પાછા ફરીથી અહીંથી શરૂઆત કરી અહીંયા પહોંચવાનું છે.
આ સમજવાનું છે. પ્રશ્નોના જવાબ આપો. એમાં એમ લખ્યું છે કે નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. તો સીધો પહોંચી જવાય નહીં, બરાબર. એટલે કેવી રીતે તમે જશો એ તમારા પર ડિપેન્ડ છે, બરાબર. પહેલો રસ્તો કયો આવશે? અલગ અલગ રસ્તા બનશે. એમાં પહેલો રસ્તો કયો આપણે ચૂઝ કરીએ છીએ? તો પહેલા રસ્તા માટે આપણે જોઈએ તો નેહાનું ઘર અહીંયા છે, બરાબર. આ નેહાનું ઘર આપ્યું છે. અહીંથી શરૂઆત કરીએ આપણે. એટલે અહીંથી બહાર નીકળી અહીંથી આ શરૂઆત કરી એટલે અહીંયા દૂધની ડેરીએ પહોંચીએ, બરાબર. દૂધની ડેરીએ પહોંચીએ ત્યાં આ રસ્તો પડ્યો. ત્યાંથી હવે શું કરવાનું? તો લેફ્ટ ટર્ન, ડાબી બાજુનો ટર્ન મારવાનો, બરાબર. ડાબી બાજુનો જો ટર્ન મારશો તો 4 રસ્તા આવશે, બરાબર. આ 4 રસ્તા ક્રોસ કરી દેવાના અને આગળના 4 રસ્તા પર જવાના, બરાબર. આ 4 રસ્તા ક્રોસ કરી દેવાના. અહીંથી આગળના 4 રસ્તા ક્રોસ કરી આ 4 રસ્તા પર આવી જમણી બાજુ જવાનું. એટલે આ પુલવાળો રોડ આવે છે. તો આ પુલવાળા રોડ પર થઈ આ 4 રસ્તાએ પાછા ફરીથી આવી ગયા. હવે અહીંયા જે 4 રસ્તા પડે ત્યાંથી આપણે ક્યાં પહોંચ્યા? તો અહીંયા પાર્ક સુધી પહોંચ્યા. એટલે કે પાર્કવાળા 4 રસ્તા પહોંચ્યા. ત્યાર પછી આગળ જઈએ અને જમણી બાજુ આ છે ડેસ્ટિનેશન 1 નરેનનું ઘર, બરાબર. કેવી રીતે આવ્યા? તો અહીંથી શરૂઆત કરી. સૌપ્રથમ નેહાના ઘરથી નજીક દૂધની દુકાન છે ત્યાં પહોંચ્યા. દૂધની દુકાને પહોંચી અને ડાબી સાઈડ વળ્યા તો 4 રસ્તા આવ્યા અને બીજા 4 રસ્તા આવે ત્યાંથી જમણી બાજુ ટર્ન માર્યો. એટલે પુલ પર થઈને ફરીથી બીજા 4 રસ્તા પર અટકીને ત્યાંથી આગળ બગીચાવાળા રસ્તે થઈને આપણે જમણી બાજુ જઈએ એટલે નેહાનું ઘર મળે છે. આ નરેનનું ઘર આવે છે. આ ડેસ્ટિનેશન 1 એટલે કે રસ્તો 1. નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો પહેલો, બરાબર. જો તમારે જવાબ લખવાનો હોય તો તમારે સિમ્પલ ભાષામાં અત્યારે સમજાવી એ રીતે લખવાનું કે નેહાના ઘરેથી નીકળીને દૂધની દુકાન સુધી પહોંચી ત્યાંથી ડાબી બાજુએ વળતા પહેલા નહીં અને બીજા 4 રસ્તાએથી જમણી બાજુ પુલ પર થઈને આગળના 4 રસ્તા પરથી ડાબી બાજુએ બગીચાની બાજુમાં થઈને જમણી બાજુએ વળીએ એટલે નરેનનું ઘર આવે છે. આટલો તમારે 2 થી 3 લીટીનો જવાબ લખવાનો છે, બરાબર. હવે બીજો રસ્તો નેહાના ઘરનો કયો છે? તો બીજો રસ્તો એવો થાય કે નેહાના ઘરેથી નીકળી દૂધની દુકાન સુધી પહોંચી ડાબી બાજુએ વળી પહેલા 4 રસ્તાથી જમણી બાજુએ વળી જે 4 રસ્તા આવ્યા ત્યાંથી ફરીથી લેફ્ટ સાઈડ ટર્ન મારી બગીચાથી આગળ જઈ જમણી બાજુ જઈએ એટલે આપણને ડેસ્ટિનેશન 2 એટલે કે નરેનનું ઘર મળે છે. ગૂગલ મેપ પર પણ તમે જો કદાચ જોયું હોય તો એની અંદર પણ તમને અલગ અલગ શોર્ટ રસ્તા, લોંગ રૂટ, ટ્રાફિક વાળો રૂટ બધું બતાવે. એવી રીતે અહીંયા પણ તમે સમજી શકો છો કે અહીંયા પણ 2 રૂટ બતાવ્યા છે, બરાબર. આ રૂટની અંદર જુઓ નેહાના ઘરેથી શરૂઆત કરવાની દૂધની દુકાન સુધી પહોંચી ત્યાંથી ડાબી બાજુએ જવાનું. ડાબી બાજુએથી 4 રસ્તા જે પહેલા આવે છે ત્યાંથી જમણી બાજુ જવાનું. જમણી બાજુએથી જ્યાં 4 રસ્તા પડ્યા ત્યાંથી ડાબી બાજુ વળવાનું અને બગીચાવાળા 4 રસ્તાથી આગળ જમણી બાજુએ નરેનનું ઘર છે. આ 2 રસ્તા થયા. ત્યાં પહેલા પ્રશ્નના જવાબમાં તમે આ 2 વસ્તુ લખી શકો. ત્યાર પછી નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો સમજાવો. નરેનના ઘરેથી નેહાનું ઘર. તો હિયર ઇઝ નરેન હાઉસ, બરાબર. આ નરેનનું ઘર છે. નરેનના ઘરેથી નેહાના ઘરે જવાનો રસ્તો. ગયા તો ખરા, પાછા પણ આવવું પડે.
હવે નરેનને જો નેહાના ઘરે જવું હોય તો તે કેવી રીતે પહોંચશે? તો સૌપ્રથમ શરૂઆત કરીએ તો અહીંયાથી, તો નરેનના ઘરેથી નીકળી બગીચાની બાજુમાંથી ડાબી બાજુએ પુલ પર થઈને જે 4 રસ્તા આવે ત્યાંથી પાછા લેફ્ટ સાઈડ વળીને 4 રસ્તા પરથી સીધા પસાર થઈ બીજા 4 રસ્તાએ દૂધની દુકાનવાળા રસ્તા પર ડાબી બાજુ વળી અને અહીંયા પહોંચીએ ત્યારે નેહાનું ઘર આવે છે. ધીસ ઇઝ ધ ડેસ્ટિનેશન 1. એટલે કે આ એક પહેલો માર્ગ છે જે નરેનના ઘરેથી નેહાના ઘરે પહોંચે. એકદમ ઇઝી છે. નરેનના ઘરેથી નીકળી અમે ઉપરથી જુઓ છો એટલે અહીંથી ઉપરથી નીકળ્યા, પહેલા 4 રસ્તા આવ્યા ત્યાંથી જમણી બાજુ પુલ પરના રસ્તે થઈ જે 4 રસ્તા આવે ત્યાંથી ડાબી બાજુએ વળીએ એટલે પહેલા 4 રસ્તાને અને દૂધની દુકાનવાળા 4 રસ્તાથી જમણી બાજુ વળી જવાનું અને આગળ જતાં જ નેહાનું ઘર આવે છે. બરાબર. જેમ ધ સેકન્ડ ડેસ્ટિનેશન, બીજો રસ્તો જોવો હોય તો એ પણ મળી જાય. કઈ રીતે? તો નરેનના ઘરેથી નીકળી બગીચાની બાજુમાં થઈ બગીચાવાળા 4 રસ્તાથી આગળના 4 રસ્તાએ જઈ, બરાબર, બગીચાવાળા 4 રસ્તા એટલે આ 4 રસ્તા બગીચાવાળા, ત્યાંથી આગળના 4 રસ્તાએ જવાનું, બરાબર. ત્યાંથી ઉપરથી તમે આમ આવો છો એટલે તમારે જમણી બાજુ વળવાનું, એટલે અહીંથી જમણી બાજુ વળી અને જે 4 રસ્તા મળ્યા ત્યાંથી આગળના 4 રસ્તા પર દૂધની દુકાન બાજુ એટલે કે ડાબી બાજુ વળી આગળ જતા નેહાનું ઘર આવે છે. ધીસ ઇઝ ધ ડેસ્ટિનેશન 2. એટલે કે બીજો રસ્તો થયો. નરેનના ઘરેથી નીકળી બગીચાવાળા 4 રસ્તાથી આગળ વધતા જે 4 રસ્તા મળે છે તે 4 રસ્તાથી જમણી બાજુ વળતા જે 4 રસ્તા આવ્યા પહેલે એ 4 રસ્તાથી ડાબી બાજુ વળવાનું, પછી તમારે દૂધની દુકાનવાળા 4 રસ્તા આવે છે ત્યાંથી જમણી બાજુ વળવાનું અને આગળ જતા નેહાનું ઘર આવે છે. તો હિયર ઇઝ 2 ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન છે અહીંયા. બંને ક્વેશ્ચન શાંતિથી તમને સમજાવવામાં આવ્યા છે. તો આ રીતે તમે કોઈ પણ રસ્તો ઉપરથી જુઓ અને એના વિશે અલગ અલગ પ્રશ્નો બનાવી શકો. જેમ કે હું તમને એમ કહું છું કે મોબાઈલની અંદર બહુ મચળો હતો, બરાબર, તો મોબાઈલની અંદર એટલું નાખવાનું કે માય હોમ એન્ડ મહર્ષિ શાંતિમણી સ્કૂલ. તો મારા ઘરેથી મહર્ષિ શાંતિમણી સ્કૂલનો રસ્તો છે એ રસ્તો ઉપરથી કેવો દેખાય છે એ જોવાનો અને કેટલું કેટલું વચ્ચે આવે છે તો એના ઉપરથી નકશો તૈયાર કરવાનો. આ બહુ મજાની રમત છે, કરજો તમે, મજા આવશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. તો હવે આપણે વર્કબુકનો ક્વેશ્ચન નંબર 11, નીચે આપેલા ચિત્રોને આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીં તમને ચિત્ર આપવામાં આવ્યું છે તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌપ્રથમ તમે આ ચિત્ર જોશો તો તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે કે શેનું ચિત્ર છે. આ તમે રમતા પણ હશો, બરાબર. દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશનમાં બહુ જ તમે આ રમતા હશો. કઈ ગેમ છે? તો સાપસીડીની અંદર રમવામાં આવતો પાસો, બરાબર. જે પાસો હોય છે એને કેટલી બાજુ હોય છે? તો 6 બાજુ, બરાબર. સમઘન આકારનો પાસો હોય જેમાં બધી બાજુઓ સરખી હોય એવી 6 બાજુ, જેમાં કેટલા નંબર આપેલા હોય? તો 1 થી લઈ 6 સુધી હોય. 6 બાજુ એટલે 6 અંક આપેલા હોય છે. તો આ ચિત્ર ઉપરથી તમને શું લાગે છે કે આ શું કહેવાય? તો એક પાસો, બરાબર. અત્યારે તમારે ખાલી પાસો જ સમજવાનો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ. તો આ બોક્સ જેવી વસ્તુ શું છે? પહેલો પ્રશ્ન એ છે કે આ બોક્સ જેવી વસ્તુ શું છે? તમે સમઘન પાસો જુઓ એટલે તમને શું લાગે? એક પ્રકારનું નાનું બોક્સ જ લાગે, બરાબર. તો આ શું છે? તો શું લખવાનું? તો આ બોક્સ શું કહેવાય? પાસો, બરાબર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ. તો બોક્સમાં 5ની સામેની બાજુ કયો અંક હશે? તો આ શોધવા માટે તમને અહીંયા ઉપર રકમની નીચે જ લખવામાં આપી છે. જુઓ, વાંચતા રહેજો કે સામેની બે બાજુઓના માપનો સરવાળો 7 થાય.
સામસામેની બે બાજુના માપનો સરવાળો 7 થાય બરાબર. એટલે અહીંયા ઉપર 1 છે તો અહીંયા નીચેનું જે 2 હશે એ ત્યાં કેટલું આવશે તો 7 સરવાળો થાય એ અંક આવે. 7 માંથી 1 બાદ કરો તો કેટલા વધે 6 તો નીચે શું આવે 6. એવી રીતે અહીંયા પૂછ્યું છે કે બોક્સમાં 5 ની સામેની બાજુ કયો અંક હશે તો 5 ની સામે કેવી રીતે ખબર પડે તો કોઈ એક અંક હશે તો એમાં 5 ઉમેરીશું તો 7 થશે. એટલે શું કરવું પડે તો 7 - 5 = 2. તો કયો અંક આવશે 5 ની સામેની બાજુ 2 આવશે. બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન. બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે તો હાલ આપણે જોયું એમ કે અહીંયા ઉપર 1 છે તો નીચે કેટલો અંક આવે તો 7 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધ્યા 6. તો આન્સરમાં શું લખવાનું 6. કેમ કે કુલ સરવાળો સામસામેની બાજુનો 7 થાય છે એટલે આ કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. જો કેટલીક કીડી ફરીથી એકવાર 5 થી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાશે. અહીંયા એક કીડીનું ચિત્ર છે અને કીડી જો 5 થી ડાબી બાજુ વળશે તો તેને કયો અંક દેખાશે તો જો 5 થી ડાબી બાજુ વળવા જાય તો તેને કયો અંક દેખાય 1 દેખાય. કયો અંક દેખાય તો 1 બરાબર 1 અંક દેખાશે. કેવી રીતે દેખાય છે એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં બરાબર. જો આ પાંસારૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે. હવે આ જે પાંસો હતો એને આપણે ખોલી દઈએ તો તે કેવો દેખાશે બરાબર. તો પાંસો ખોલીએ એટલે આપણને આ રીતની રચના મળે બરાબર. આ રીતની જે રચના મળે છે એમાંથી આ જે પાંસો છે એ કયો છે તો જુઓ અહીંયા 4 એની બાજુમાં 5 તો 4 ની બાજુમાં 5 છે બરોબર. ઉપર 1 છે એની નીચે 4. હવે સરવાળાની રીતે કરવા જઈએ તો કેવી રીતે શક્ય બને છે એ તમારે સમજવું બરાબર. 5 ની સામેની બાજુ આ આવશે બરોબર. એટલે આ બેનો સરવાળો કેટલો થાય 6. તો સોરી અહીંયા જોવાનું છે આપણે તો અહીંયા જોઈએ તો 3 છે સામે કેટલા આવે 4 તો 7 થાય બરાબર. 6 છે ઉપર તો આનો બેઝ નીચે આવશે 1 બરોબર એટલે 7 થાય. આ 5 છે તો આ 2 બરાબર. અહીંયા જે પાસો આપેલો છે આ જે એમાં 5 અને 2 સામસામે 4 અને 3 સામસામે 6 અને 1 સામસામે. જો પાસો ગોઠવવામાં આવે તો આ 1 ઉપર રહેશે 6 નીચે રહેશે બરાબર. 5 અને 2 સામસામે આવશે 3 અને 4 સામસામે આવશે. એટલે જવાબ કયો સાચો આવે તો જવાબમાં અસાચો આવે છે બરાબર. બરોબર. ત્યાંથી એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે સામસામેની બે બાજુઓના માપનો સરવાળો 7 થાય છે. તે વસ્તુની ઉપરથી તમારે આ પાસાની જવાબ લાવવાનો છે બરાબર. આજે જે આપણે આ વિડીયોની અંદર તમને શીખવ્યું કે નકશો છે કોઈ પણ રસ્તાનો આ ઘરેથી પેલા ઘરે જવાનો રસ્તો હતો નેહાના ઘરેથી નરેનના ઘરે એ રસ્તાના પ્રશ્નોના જવાબ શોધ્યા. ત્યાર પછી આપણે આજે જે આ સમઘન બોક્સ એટલે કે પાસું છે એના વિશેના પ્રશ્નોના જવાબ શોધ્યા. તો આ માહિતીની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.